જય ગિરનારી દોસ્તો, તમે જોઈ રહ્યા છો અત્યારે ભવનાથ અને અત્યારે પવિત્ર ગરવા ગિરનારની ગોદમાં યોજાતી વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમા 11ના દિવસે યોજાય છે. તો દોસ્તો 36 કિલોમીટરના ગીચ જંગલ અને ડુંગરાળ રસ્તા પર કરોડો શ્રદ્ધાળુઓ શાંતિની શોધમાં પગપાળા ચાલીને ધન્યતા અનુભવે છે. જે દોસ્તો આ યાત્રા નથી પણ પ્રકૃતિ અને પરમાત્માના મિલનનો મહાપર્વ છે. દોસ્તો અત્યારે જૂનાગઢના ગિરનારમાં આવી ગયું છે. પરિક્રમાના ગેટ પાસે જાસી આપણે હવે અને અહીંયા જોશી કે લોકો ભીડ છે કે નથી અને ટ્રાફિક છે કે નથી. તો હવે હું તમને જણાવીશ આ વિડીયોમાં જ. તો દોસ્તો અને અન્નક્ષેત્ર ચાલુ છે કે બંધ છે. તો દોસ્તો બધા અન્નક્ષેત્રમાં વિઝિટ કરીશું આપણે અને ગિરનાર પરિક્રમા ચાલુ છે કે બંધ છે. અને તો દોસ્તો આપણે અત્યારે મજેવટી ગેટે આવી ગયા છીએ અને અહીંથી હવે જવાનું છે આપણે ઓટો રિક્ષામાં, જ્યાં ભવનાથ મહાદેવ મંદિર. તો દોસ્તો હવે અત્યારે રિક્ષામાં બેસી ગયા છીએ આપણે અને હવે આપણે જઈ રહ્યા છીએ ભવનાથ મહાદેવ મંદિરની તરફ, જે પરિક્રમાના રૂટ ઉપર આવે છે. તો દોસ્તો ટ્રાફિક અત્યારે છે, આજુબાજુના લોકો પરિક્રમાર્થીઓ અત્યારે અમુક એમ કહે છે કે આવી ગયા છે. તો દોસ્તો આ છે લીલી પરિક્રમાનો ગેટ, તમે જોઈ શકો છો. હજી બી પબ્લિક જાય જ છે. તો ચાલો હું તમને જણાવીશ કે ત્યાં ગેટ પાસે જઈએ અને કેટલા લોકો ત્યાં ઊભા છે અને કેટલા લોકો રાહ જોવે છે, શું છે ન્યૂઝમાં. તો દોસ્તો આ વર્ષે આસ્થાના મહાપરિક્રમામાં જે લોકો જાય તો છે, પણ શ્રદ્ધાળુઓને સુરક્ષામાં રાખીને અત્યાર સુધી લોકો કેન્સલ કરેલી હતી. જો અન્નક્ષેત્ર બી છે, અત્યારે જે અન્નક્ષેત્ર જે આવ્યા છે બહારના, એ અત્યારે અન્નક્ષેત્ર તો ચાલુ જ છે. અને અહીંયા બોર્ડ બી મારેલા છે બધા પ્લાસ્ટિકનો, એનો કોઈ ઉપયોગ કરવો નહીં, દંડનીય છે. તો ચાલો દોસ્તો હવે આપણે અત્યારે જણાવું અંદર જઈને તમને શું છે અપડેટ. જો લોકો મારી સામે બી પાછા મળી રહ્યા છે. તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે પરિક્રમાનો રૂટ સાવ ખાલી છે અત્યારે. અને અત્યારે 1 વાગ્યો છે, બપોરના જ છે, વાતાવરણ તડકો જ. પણ જોઈએ હવે શું નિર્ણય થાય છે. લોકો આવ્યા છે, હું તમને દેખાડવાનો પ્રયાસ કરીશ આગળથી કે ગેટ પાસે જઈ અહીંયા શું છે શું નહીં. આજનો ડેટમાં કેટલા લોકો આવ્યા છે અને મારી પાછળ તમે જોઈ શકો છો આવે છે હજી. તમે જોઈ શકો છો દોસ્તો આજનો નજારો અને ગિરનારનો નજારો તમને દેખાડવા પરિક્રમાના રૂટ ઉપરથી. અંબાજી દેખાય છે. દોસ્તો તડકો છે અત્યારે, તો તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ અને લોકો બી સામે આવે છે. તો જોઈએ હવે આપણે. તો દોસ્તો આપણે પરિક્રમાના રૂટ પર ચાલતા ચાલતા ત્યાં લોકો ઊભા હતા અને આપણને 2 મગર જોવા મળી છે, જો તમે જોઈ શકો છો દોસ્તો. અને પરિક્રમાના રૂટ ઉપર આવું તમને જોવા મળતું રહે છે. તો દોસ્તો આ તો પરિક્રમાના રૂટની બહારનો રસ્તો જે છે. જો 2 મગર છે દોસ્તો અત્યારે ત્યાં. તો દોસ્તો આ છે જે ગેટ છે પરિક્રમાનો, કહેવાય છે કે આ અંદર એન્ટ્રીનો પહેલો ગેટ છે. જો અહીંયા પોલીસ બંદોબસ્ત છે અને કોઈને જવા દેતા નથી, કેમ કે હજી કાંઈ એવું આવ્યું નથી નોટિફિકેશન કે જેના લીધે તમને અંદર જવા દે યાત્રાઓને. તો દોસ્તો યાત્રિકો અત્યારે બેઠા જ છે અહીંયા રાહ જોઈને 2 દિવસથી કે ભાઈ પરિક્રમાનો ગેટ ખુલશે એવી આસ્થાથી. તો તમે જોયું અત્યારે વિડીયોમાં પરિક્રમાથીઓ આવી ગયા છે, થોડાક છે અત્યારે, અને પણ અંદર જવાની સખત મનાઈ છે, ઉપરથી મનાઈ કરેલી છે. તો લોકો તો દોસ્તો અત્યાર સુધીમાં કાંઈ પરિક્રમાનો અપડેટ કાંઈ છે નહીં. અત્યારે આપણે ગેટ પાસે જઈ આવ્યા છીએ, ગેટેથી ચોખ્ખી ના પાડી દીધી છે કે અત્યારે કાંઈ ઓર્ડર કે એવું કાંઈ બી આવ્યું નથી કે જેથી તમે દરવાજો ખોલી શકીએ પરિક્રમાનો. અને એવી કોઈ નોટિફિકેશન કે કોઈ સરકાર દ્વારા ગાઈડલાઇન્સમાં જાહેરાત નથી કરેલી.
તો તમારું શું કહેવું છે દોસ્તો, પરિક્રમા ચાલુ થશે કે નહીં થાય? અત્યારે વાતાવરણમાં છે તડકો, અત્યારે તમે જોવો છો બધી સેવાઓની એની બધી ગાડીઓ અત્યારે આવી ગઈ છે અને અડધી બી જાય બી છે, કેમ કે આજ વખતે કાંઈ છે નહીં નક્કી, તો કેવી રીતના થશે બધું? બંધ છે, બંધ છે હજી, પરિક્રમા નહીં ચાલુ થાય હવે. જવા કેટલી ગમતી નહીં દે, બંધ જ છે આવતા વર્ષે હવે. એમ નથી કેતી, આમ તમે કેટલી કિલોમીટર જાય છે? અહીંયા સુધી થોડે સુધી જ છે, અહીંયા ગેટ બંધ છે દેવા. તો જોયું દોસ્તો, તમે લોકો પરિક્રમાના હજી લોકો આવે જ છે, જેમને નથી ખબર એ લોકો પૂછતા જાય છે કે પરિક્રમા ચાલુ થશે કે નહીં થાય. તો દોસ્તો અત્યારે આવું છે બધું, અત્યારે કાંઈ ન્યૂઝ મળ્યા નથી અને પરિક્રમા ચાલુ થવાની નથી. વાતાવરણ તમે જોઈ શકો છો, તડકો જ છે અત્યારે જુનાગઢ ગિરનારમાં. આજે 2 નવેમ્બર અને અત્યારે 1 વાગ્યો છે દોસ્તો. તો હવે એવું કાંઈ છે નહીં, ટ્રાફિક છે ફૂલ અત્યારે ભવનાથમાં, પણ આ રસ્તે ટ્રાફિક નથી, છે અત્યારે 50-30 જણા બેઠા છે પરિક્રમાના. તો દોસ્તો સાધુ સંતો અત્યારે આવી ગયા છે અને એમના જે સ્થાન હોય છે ત્યાં લોકો ભક્તિ કરે છે, તમે જોઈ શકો છો અત્યારે અહીંયા. છતાં બી પરિક્રમા રદ થવા છતાં ગિરનાર તળેટી પર આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું છે. લાખો લોકો આવ્યા છે ભક્તો ગિરનારીના દર્શન માટે. તો દોસ્તો સત્તાવેર જાહેરાત હોવા છતાં પરંપરા પ્રત્યેની શ્રદ્ધા લોકોને ખેંચી લાવે છે. ઘણા ભાવિકો નિરાશ થયા છે, પણ તેઓ દાદાના દર્શન કરીને અને ભવનાથ તળેટીના દર્શન કરીને સંતોષ માની રહ્યા છે. તો દોસ્તો હવે આપણે જવાનું છે અન્નક્ષેત્ર તરફ, કે જ્યાં લોકો અન્નક્ષેત્ર તરફ શું છે, કેવી તૈયારીઓ એ લોકો કરી હતી. તો દોસ્તો પરિક્રમા કેન્સલ થઈ છે, પણ સેવાભાવ યથાવત છે. અનેક સેવા આશ્રમો અને અન્નક્ષેત્રો દ્વારા તળેટીમાં જ રહેલા ભક્તો માટે ભોજન, પ્રસાદ અને ચા પાણીની વ્યવસ્થા ચાલુ જ છે. દોસ્તો યાત્રાળુઓ પરિક્રમા કરવાના ઈરાદે આવ્યા હતા અને તેમના માટે આ સેવા આશ્રમો જ આશાનું કેન્દ્ર બન્યા છે. ભક્તોનું કહેવું છે કે પરિક્રમા તો આવતા વર્ષે પણ થશે, પણ ગિરનારી આ સેવાભાવ ગિરનારની ધરતી પર કાયમ જીવંત રહેશે. તો દોસ્તો એક ઉદાહરણ છે કાઠિયાવાડનું, કે લોકો સેવા તો ચાલુ જ રહેશે, પરિક્રમા ભલે રદ થઈ, પણ જે લોકો આવ્યા છે તે બી હેરાન ના થવા જોઈએ. તો દોસ્તો હવે આ એક છે જ્યાં તમને જમવાનું અને ચા પાણી, નાસ્તો અને રહેવાનું બધું મળી જશે. જ્યાં અહીંયા અત્યારે એક આશ્રમમાં છે સેવાભાવીનું, તમે જોઈ શકો છો પીરસવાનું જમવાનું ચાલુ જ છે અત્યારે. અને ઘણા લોકો જે યાત્રાળુઓ છે, પરિક્રમાથીઓ જે આવ્યા છે એને જમવા માટેની સવાર, બપોર ને સાંજ વ્યવસ્થા છે. તો દોસ્તો જમવાનું બી તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદ. અને દોસ્તો હવે આપણે આગળ બીજી તરફ બી જાસી કે જ્યાં કેટલા આશ્રમો છે અને ત્યાં બી કેવી તૈયારીઓ છે. દોસ્તો અમુક અત્યારે જો રામકૃપા અન્નક્ષેત્ર છે, અન્નક્ષેત્ર તમને ગિરનારની તળેટીમાં બધી જગ્યાએ જોવા મળે છે. તો દોસ્તો અમુક અન્નક્ષેત્ર છે જે એ વયા ગયા છે લોકો, કેમ કે કેન્સલ થઈ છે, નિરાશાજનક કહેવાય છે આ, કેમ કે એ લોકો ઘણા તૈયારી આખા વર્ષની તૈયારી કરીને આવતા હોય છે સેવાભાવથી. તો દોસ્તો હવે જો અત્યારે ગિરનારના આપણે જાસી હવે બજારમાં, કે જે પરિક્રમાના રૂટે વેપારીઓ હતા બધા, પરિક્રમા બંધ હોવાથી બધા પાછા જાય છે અત્યારે. આ છે દોસ્તો બજાર જે આખી ભરાઈ હોય છે. જો પરિક્રમા ચાલુ હોત તો અત્યારે અહીંયા ટ્રાફિક હોત અને નાના વેપારીઓ જે છે એ બી કમાઈ શકત. તો દોસ્તો હવે અત્યારે પરિક્રમા મોફું થવાથી સૌથી વધુ અસર સ્થાનિક ત્યાંના વેપારીઓ અને દુકાનદારો પર પડી છે. અને દોસ્તો ત્યાંના સ્થાનિક લોકોનું, વેપારીઓનું એવું કહેવું છે કે ભક્તોની સલામતી પહેલાં છે, ધંધાકીય નુકસાન ભલે થયું હોય પણ આસ્થા અને સેવાભાવ અકબંધ છે. એટલે તો દોસ્તો કહેવાય છે ને કે ગિરનારની ધરતી છે આ. તો દોસ્તો અહીંયા ભાવિ ભક્તોનું ધ્યાન રાખવામાં આવે છે. બસ હવે તમને હું આગળ રસ્તામાં દેખાડીશ, બજાર છે અને આપણે હજી જવાનું છે ભવનાથ બી હું તમને દેખાડીશ. અને ભવનાથના કેવો ટ્રાફિક છે તમે જોઈ શકો છો. અને ભવનાથથી આપણે જવાનું છે દામોદર કુંડ બી તમને લઈ જવાનું છું દર્શન કરવા માટે. તો દોસ્તો આ એક જ વિડીયોમાં આપણે આખી યાત્રા પૂરી કરી છે ગિરનારની. શું છે શું નહીં, આખી પરિક્રમા મોફૂક રહી ગઈ છે, તો બધી જગ્યાએ વિઝિટ આપણે આ વિડીયોમાં કરેલી છે. તો દોસ્તો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો તમે શેર અને સબસ્ક્રાઈબ અને લાઇક કરી નાખજો, કેમ કે આપણે આવા નવા વિડીયો લાવતા રહેશું. તો દોસ્તો હવે ચાલો આપણે તમને બજાર દેખાડવું છે કે ગિરનાર પરિક્રમામાં ટ્રાફિક કેવો છે, ભવનાથના મંદિર પાસે કેવો ટ્રાફિક છે. તો દોસ્તો ગિરનારની લીલી પરિક્રમા ભલે આ વર્ષે મોફૂક રહી હોય, પણ શ્રદ્ધાળુઓનો સંકલ્પ મજબૂત છે. તેઓ આવતા વર્ષે ફરી આવવાની આશા સાથે પરત ફરી રહ્યા છે. ગિરનાર પર્વતની શાંતિ અને ભવ્યતા કાયમ માટે હિન્દુ ધર્મ માટે અને ગુજરાતના ઇતિહાસમાં અજોડ છે. તો દોસ્તો જય ગિરનારી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.
તમે મારી પાસે જોઈ શકો છો દામોદર કુંડમાં અત્યારે ટ્રાફિક બહુ જ છે અને પરિક્રમા આજે વખતે નથી થવાની, તો હવે ગયા વર્ષે આપણે ભેગા થશું દોસ્તો. અને જે કોઈ લોકો યાત્રિકો બચારા 2 દિવસ સુધી રાહ જોઈને અહીંયા રોકાણા હતા એ બી આજે રવાના થઈ ગયા છે, કેમ કે આજે એ લોકોએ કહી દીધું છે કે હવે તમે પરિક્રમાની રાહ ન જુઓ, કેમ કે હવે પરિક્રમા થવાની નથી. જો થઈ ગઈ હોત તો આજે સવારે થઈ ગઈ હોત, પાંચ સવારે વહેલો સવારે વરસાદ હતો એટલા માટે. હવે તો દોસ્તો આપણે હવે મળશું નવા વ્લોગ સાથે, અને આ વ્લોગ આપણે પૂરો કરી ગિરનારની પરિક્રમાનો, કેમ કે આજે જે કાંઈ અપડેટ હતી આજે અહીંયા આવીને મેં જાણી લીધી છે અને તમને કહી દીધી છે કે અત્યારે તમે આખો વિડીયો બી જોઈ લો. પરિક્રમાના રૂટ ઉપરનો આજનો વિડીયો છે, જે ગેટનો બી વિડીયો છે, અને જે અન્નક્ષેત્ર ખુલ્લા છે અમુક એમની જોડે બી વાત કરી તો એમને કીધું કે અન્નક્ષેત્ર આ ખુલ્લા છે 1-2 દિવસ જ રહેશે, કેમ કે હવે અમે બી રવાના જાય છીએ ઘરે. તો દોસ્તો હવે આ પરિક્રમા રદ થઈ ગઈ છે ફાઇનલી, અને હવે કોઈ ચાલુ થવાના કોઈ બી સંજોગ નથી, કેમ કે ચાલુ થઈ ગઈ હોત તો આજે સવારે જ ચાલુ થઈ જવાની હતી. તો દોસ્તો તમે લોકો ક્યાંથી આવવાના હતા પરિક્રમા માટે, અને કેટલા જણા આવ્યા હતા બી અને નથી થઈ શકી પરિક્રમા માટે, તો એના માટે હવે આવતા વર્ષ માટે આવી જશું અને આવતા વર્ષે આપણે બી આવી જશું. તો ચાલો દોસ્તો મળીએ હવે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય ગિરનારી.